નમસ્કાર મિત્રો, હસમુખ ભડિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે। આજે આપણે વાત કરવી છે સોનેથના તલાટી કમ મંત્રી શ્રી મતી ચેતનાબેન પ્રજાપતિની। એટલા માટે કહેવું પડે છે કે રજૂઆત ન કરવી જોઈએ, પણ જ્યારે આપણે પ્રશ્ન કરીએ અને મનમાની કરતા તલાટી કમ મંત્રી એટલે કે ચેતનાબેન પ્રજાપતિ જે નવા નિમણૂક થઈ છે સોનેથ ગ્રામ પંચાયતની અંદર, 1 મહિનાથી ફરજ બજાવે છે। અને આજે મેં એમને ફોન કર્યો હતો। મેં રૂબરૂ તો હજુ સુધી મુલાકાત કરી નથી બેનની, પણ આજે મેં પાણીના કકળાટ હોવાથી, પાણીની વિકટ સમસ્યા હોવાથી મેં બેનને ફોન કર્યો હતો। તો બેને મને એવો જવાબ આપ્યો કે પાણીની સમસ્યા એક જ તમારા પરિવારને છે, બીજી કોઈ જગ્યાએ પાણીની સમસ્યા નથી। ત્યારે મને કહેવાનું મન થાય છે કે બેન શ્રીમતી ચેતનાબેન પ્રજાપતિ તલાટી કમ મંત્રી શ્રી, કે તમે 1 મહિનાથી તમારી નિમણૂક કરવામાં આવી છે, તો તમે ક્યારે ગામની અંદર ગ્રામસભા ભરી છે? અને ગ્રામસભા ભરી છે તો લોકોને કઈ જગ્યાએ હાલાકી પડે છે, શું તકલીફ છે, શું પ્રશ્નો છે, એની કોઈ સમસ્યાનો નિકાલ ક્યારે લાવ્યો છે? અને તમે એવું કહેવા માગો છો કે તમારા પિતાશ્રી, તમારા વાઈફ અને હું એટલે હું પોતે, કે તમારે જ પાણીની તકલીફ છે આખા ગામની અંદર, બીજા કોઈને પાણીની તકલીફ નથી। તો તમે દરેક શહેરી મહોલ્લાની અંદર તપાસ કરો કે પાણી આવે છે કે નથી આવતું। પાણી નથી આવતું ત્યારે ફોન કરીએ છીએ, અમને કંઈ શોખ થતો નથી તમને હેરાન કરવાનો, પરેશાન કરવાનો। મેં તમને કીધું કે રૂબરૂ આવીને તપાસ કરી જાઓ કે પાણી આવે છે કે નથી આવતું। અઠવાડિયા 10 દિવસથી પાણી આવતું નથી, એવી રજૂઆતો 5 તારીખથી તમને કરી રહ્યા છીએ। 5 તારીખે પણ મારા પિતાશ્રીએ પણ તમને રજૂઆત કરી હતી કે પાણીની વિકટ સમસ્યા છે, પાણી પૂરતું મળતું નથી, પાણી એક જીવન જરૂરિયાતની વસ્તુ છે, અને તમે તલાટી કમ મંત્રી શ્રી પાણીની સમસ્યાનું નિરાકરણ નથી લાવી શકતા, તો બીજી તો તમારી પાસે શું આશા રાખી શકાય? કેમ કે આજે મેં જોયું કે તમે તમારી મનમાની કરો છો। તમને એમ કે અમે મહિલા છીએ એટલે ગમે તે રીતે જવાબ આપીશું તો ચલવી લેશે, પણ અમારી ફરજ છે કે અમે તમને જ્યાં પણ તકલીફ પડશે ત્યાં ફોન કરવાની અમારી ફરજ છે, તમને કહેવાની ફરજ છે। તમે ફક્ત એવો જવાબ કરો છો કે ફક્ત તમારા પરિવારને જ પાણીની જરૂર છે, બીજા કોઈ વ્યક્તિઓ રજૂઆત કરતા નથી, અને તમારો પરિવાર જ એક રજૂઆત કરે છે। અમને શોખ નથી કે અમને કોઈને દખલગીરી કરવાની કંઈ મજા નથી આવતી, ફક્ત ને ફક્ત અમને તકલીફ પડે છે, અગવડ પડે છે ત્યારે અમે તમને ફોન કરીએ છીએ। અને તમે એવું ન સમજો બેન કે અમે મહિલા છીએ એટલે ગમે તેને દબાવીશું, ગમે તેને ધમકાવીશું, ગમે તેને એલફેલ વર્તન કરીશું। તમે સોનેથ ગામના તલાટી કમ મંત્રી છો, તમે જનતાના સેવક છો, તમારો પગાર અમારા ઇન્કમ ટેક્સમાંથી ચૂકવાય છે, એટલે તમારે ગમે ત્યારે અમે તમને પ્રશ્ન પૂછી શકીએ છીએ, કોઈ સમસ્યા હોય તો ફોન કરી શકીએ છીએ। તમારી નિમણૂક કરવામાં આવી છે અને તમે જનતાના સેવક તરીકે રાખવામાં આવ્યા છે। તમે કોઈ સાહેબ નથી, તમે ફક્ત ને ફક્ત જનતાના સેવક છો, એટલે જનતાના સેવક થઈને રહો, લોકો સાથે વ્યવસ્થિત રીતે વાત કરતા શીખો। ગ્રામ પંચાયતની અંદર તમારી નિમણૂક કરવામાં આવી છે, તો તમે મહિનાથી તમે હાજર થયા છો ત્યારથી આજ દિવસ સુધી કેટલા દિવસ હાજર રહ્યા છો? કયા વારે તમે સોનેથ ગ્રામ પંચાયતની અંદર હાજરી આપો છો? કેટલા ગામનો તમારી પાસે ચાર્જ છે? કેટલા વાગે આવો છો? આ બધું જ નોટિસ બોર્ડની અંદર લખવામાં આવે, નોટિસ બોર્ડ ચોંટાડવામાં આવે, તેની અંદર કયા વારે તલાટી કમ મંત્રી હાજર રહે છે તેની પણ જાણ કરવામાં આવે, અને તમારી ફરજ શું છે, કયા કયા કામો તમારા અંડરમાં આવે છે તેનું પણ નોટિસ બોર્ડની અંદર લખવામાં આવે। કેમ કે અમને કોઈને હેરાન કરવા માટે નવરા નથી, પણ જ્યારે અમને તકલીફ પડે છે ત્યારે અમે ચોક્કસ પ્રશ્ન કરીશું,
અને અમે પણ અમારા હક અધિકારો માગીશું. અને તમે કેવી રીતે અને કેટલા વાગે આવો છો, કયા સમયે આવો છો, એ પૂછવાની અમારી ફરજ છે એક જાગૃત નાગરિક તરીકે. એટલે જ્યારે પણ તમે મંગળવારે આવવાના છો ત્યારે રૂબરૂ મુલાકાત કરીશું અને જે તમે પ્રશ્ન કર્યો છે, જે જવાબ આપ્યો છે, તેનો જવાબ પણ માગીશું અને તમને દરેક શહેરી મોહલ્લાની અંદર ફેરવીશું અને જોઈશું કે અમે તમને હેરાન કરવા માટે કંઈ ફોન કરતા નથી અને અમારો પરિવાર કાંઈ નવરો તો છે નહીં તમને ફોન કરવા માટે, તમને હેરાન કરવા માટે. એનો જવાબ પણ માગીશું અને તમે નિષ્ઠાવાન તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવો છો કે નહીં એ પણ અમે આવીને જોઈશું. અને એટલા માટે આ વિડીયો બનાવવો પડ્યો છે જ્યારે એક સામાન્ય જનતા અને કેટલી તકલીફ પડતી હશે, જ્યારે તમે એક જાગૃત નાગરિક તરીકે જે ફરજ બજાવતા વ્યક્તિને તમે એવો જવાબ આપો છો કે ફક્ત તમારે જ તકલીફ છે, બીજા કોઈને તકલીફ નથી, ત્યારે અમને એવું થાય છે કે આ તલાટી કમ મંત્રીઓ અને આજકાલના તલાટી કમ મંત્રીઓને જે નવા સોનેથમાં આવ્યા છે એમને પાવર ક્યાંથી આવી જાય છે કે એક જનતાના સેવક તરીકે ફરજ બજાવવાની હોય છે, ત્યારે મનમાની કરતા આ તલાટી કમ મંત્રીને આપણે કાલે રૂબરૂ મળીશું શ્રીમતી ચેતનાબેનને અને પ્રશ્નો કરીશું કે મહિનાની અંદર કયા કયા કામો કરવામાં આવ્યા છે, કેટલા ઠરાવો પસાર કરવામાં આવ્યા છે, કેટલી વખત ગ્રામસભા ભરવામાં આવી છે. આ બધા જ પ્રશ્નોના જવાબ આપણે આવતીકાલે એટલે કે શ્રીમતી ચેતનાબેનને રૂબરૂ મળીને પૂછીશું અને વાર્તાલાપ કરીશું. અને એ વિડીયો પણ તમને લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી બતાવવામાં આવી છે. અને તો વિડીયોને ખાસ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો એવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.